ગુજરાત સરકારે રાજ્યના તમામ કર્મચારીઓ માટે વર્ષ 2026નું સત્તાવાર રજાઓનું કેલેન્ડર જાહેર કરી દીધું છે, જેમાં કુલ 23 ફરજિયાત રજાઓ તેમજ 35 મરજિયાત રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ રજાઓમાં રાષ્ટ્રીય તહેવારો, ધાર્મિક પર્વો અને મહત્વના દિવસોનો સમાવેશ થાય છે, જેથી કર્મચારીઓને પોતાની ધાર્મિક તેમજ સાંસ્કૃતિક જરૂરિયાતો અનુસાર રજા પસંદ કરવાની સુવિધા મળી રહે। આ નવા કેલેન્ડરથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને તેઓ આગામી વર્ષની રજાઓનું આયોજન હવે સરળતાથી કરી શકશે। તો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આ કહી શકાય સારા અને ખુશીના સમાચાર છે। ગુજરાત સરકારે જાહેર કર્યું છે 2026નું રજાનું કેલેન્ડર, જેમાં 23 ફરજિયાત અને 35 મરજિયાત રજાઓ શામેલ છે। ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે। કર્મચારીઓ હાલ અત્યારે ખુશ થયા છે। રજાનું આયોજન હવે સરળ બની ગયું છે। 2026નું રજા કેલેન્ડર જાહેર થઈ ગયું છે, જેમાં 23 ફરજિયાત અને 35 મરજિયાત રજાઓ છે। તો આ રજાઓનું આયોજન હવે સરળ બની ગયું છે। ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કહી શકાય કે સારા સમાચાર છે। આ ગુજરાત સરકારે જાહેર કર્યું છે 2026નું રજાઓનું કેલેન્ડર, જેમાં 35 મરજિયાત રજાઓનો સમાવેશ થાય છે।